સિટી લિંકનો જબરો કારભાર સામે આવ્યો. વિપક્ષ નેતા ઉપનેતા દંડક સહિત કોર્પોરેટરોને પણ પૈસા લઈને ટિકિટ નહીં આપી. આપ કોર્પોરેટરો સિટી લિંકમાં ચાલતી ગોબાચારી પકડવા મોડા પર કપડું વીંટાળી સામાન્ય મુસાફરોની જેમ બસમાં મુસાફરી કરી ત્યારે કૌભાંડ સામે આવ્યું. આપણે સૌ જાગૃત થઈને ટિકિટ લેવાનો જ આગ્રહ રાખીએ છીએ, જેથી આ કરોડોની નુકસાનીનું ભારણ આપણા વેરા પર ના આવે. જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ધાલ મેલ કરવાની નોબત ના આવે. વિવાદના પર્યાય સમા સિટી લિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટી લિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. આવી જ રોજબરોજની ફરિયાદને લઈને આજરોજ પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણધણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા પર કપડું ઢાંકીને બેઠા હતા, જેથી તેઓની ઓળખ છતી ના થાય. પુણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી, જેમાં H351 નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું કે આ તો રોજનું છે. ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. આટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી ન હતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે. ત્યારબાદ આપના પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પણ સ્ટેશનની જ પાંડેસરા જતી બસ નંબર M15 માં મુસાફરી કરી, જેમાં ફરીથી એ ગેરરીતિ સામે આવી. વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયા તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી. આ બાબતે વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજરોજ કેટલાક મુસાફરોને વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરવા દેવામાં આવે છે, તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હશે. મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે, પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરવા દેવામાં આવે છે. આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને આપ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે મૂળ તો એજન્સીઓએ જ લાલિયાવાડી ચલાવે. જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ધાલમેલ કરવાની નોબત ના આવે. એજન્સીઓ દ્વારા ડોક્ટરોનું શોષણ કરે છે, એનું પરિણામ છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ લોકોને ફેસબુક લાઈવના માધ્યમથી અપીલ કરી કે આપણે સૌ જાગૃત થઈને ટિકિટ લેવાનો જ આગ્રહ રાખીએ, જેથી આ કરોડોની નુકસાનીનું ભારણ આપણા વેરા પર ન આવે અને પાલિકાની તિજોરીને નુકસાન ન થાય. નહીં, તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી અમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપો. ની અંદર કેટલા લોકો જોવે છે આ લાઈવ સ્ટ્રીમ માટે લોકોને બધાને ખબર પડી કે ખરી હકીકત શું છે. આજે જેટલા લોકો જોવે છે બધાને એવું કહું છું કે જ્યારે આપણે આ સિટી બસ DRTS કોઈ પણ બસમાં ચડીએ આપણે 20 રૂપિયા ચૂકવવાના થતા હોય ને આપણી પાસે 10 રૂપિયા લઈ લે કે મેં ટિકિટ નથી આપી. ખરેખર આપણને એવું લાગે આપણને ખૂબ સસ્તું પડ્યું, પણ આપણને સસ્તું નથી પડતું. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે. એના માણસો હોય છે, કંડક્ટર, ડ્રાઈવર, એના મેન્ટેનન્સના ખર્ચા બધું આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા અને મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે, જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે. એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી 10 રૂપિયા લીધા છે, 20 રૂપિયા થતા હતા, તો આપણે ટિકિટની જરૂર નથી, એવું નહીં. આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે. તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા અને મારા વેરાનો સદુપયોગ થશે. અને આમાં કેવું થશે કે આપણે બધા જો જાગૃત નહીં થઈએ, આપણે બધા બોલીશું નહીં, તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે, તમારા મારા બધાના ખીચા ખાલી થશે. એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે. બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, BRTS બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી. એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો, કોઈ
બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે. એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી, કે કંઈ નહીં સસ્તામાં પ્રદેશે જવા દો. પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે વેરાનો ભાર આપણા જ ઉપર આવે છે. મકાનના વેરા વધી છે, જે વેરા બિલ સ્વરૂપે આવે છે, પાણીનો, ડ્રેનેજનો, અલગ અલગ જે વેરા છે, આ વાહનનો જે વેરો છે, આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે. તો છેલ્લે આપણે બધાએ, મારા ખાલી એટલું જ કહેવાનું છે, બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યારે પણ બસમાં બેસીએ, ટિકિટ વગર બસમાં બેસો ને ટિકિટ ફરજિયાત લેવાની. અને જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે, તો એમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો. એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા, પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો. અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું. આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે. જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે. અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે. બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે બસનો ઉપયોગ કરીએ, આ બસ આપણા જ પૈસાની ચાલે છે, આપણા જ પૈસામાંથી કંડક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે. તો આપણે બધાએ બોલવાનું, ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.